સુરતથી કે જ્યાં એક દુકાનમાં ઇલેક્ટ્રિક મશીન ફાટ્યું હોવાની વિગત સામે આવી છે। આ મશીન ફાટતા દુકાનના કાચ તૂટી ગયા હતા અને દુકાનના કાચ લાગતા એક રાહદારી ઈજાગ્રસ્ત થયો છે। દુકાનમાં રહેલા ફ્રિજ અને સીલિંગ ફેન સહિતની વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું છે। આ મશીનમાં સ્ટીમનું પ્રેશર વધી ગયું હતું, જેથી આ ઘટના બની હોય તે પ્રકારે અનુમાન સામે આવ્યા છે। ભાગડચાર રસ્તા પાસે એક ચાની દુકાન હતી કે જ્યાં આ ઘટના બની છે। સંવાદદાતા અમિત ફોનલાઈન પર આપણી સાથે। અમિત, વિગતો જણાવશો, કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ? આજે ચોક્કસથી સુરતના ભાગડ વિસ્તારમાં કોટ સફેલ રોડ પાસે આજે ધન્વંતરી જનરલ સ્ટોર નામની એક દુકાન છે અને તેમાં ચાનું વેચાણ પણ કરવામાં આવતું હતું અને ચા બનાવવા માટે પાણીની સ્ટીમથી જે મશીન જે ઉપયોગમાં આવતું હોય છે તે મશીન ઉપયોગમાં લેવાતું હતું અને એકાએક જ આ મશીનમાં સ્ટીમનું પ્રેશર એટલું વધી ગયું કે મશીન આખું છે તે બ્લાસ્ટ થઈ ગયું અને આ મશીન બ્લાસ્ટ થવાના કારણે દુકાનમાં જે સામાન હતો તે સામાનને પણ નુકસાન થયું છે। સીલિંગ ફેન, ફ્રીજ તેમજ દુકાનના કાચ તૂટી ગયા છે અને આ જે કાચ છે તે રાહદારીને વાગ્યો હોવાના કારણે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે। તો સદનસીબે દુકાન માલિકનો આ ઘટનામાં બચાવ થયો છે, પરંતુ અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી અને ફરીથી આવી ઘટના બનતા જે જગ્યા ઉપર સ્ટીમ મશીનનો ઉપયોગ થતો હોય ત્યાં લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે। જી બિલકુલ અમિત, ખૂબ ખૂબ આભાર। તો ચા કોફી બનાવવા માટેનું જે સ્ટીમ મશીન આવે છે, આ સ્ટીમ મશીનથી દૂધ જલ્દી ગરમ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે। એ સ્ટીમના મશીનમાં કંઈક પ્રેશર વધી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી।